તમ તારે તમે આવો, પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લડ્યો. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની અહીંયા બે આપણે રાજીનામું દીધું. કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે, અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી. કાંતિભાઈ તું આગળ बढ़ो, हमारी शान है। कांतिभाई તું આગળ बढ़ो, हम तुम्हारे साथ हैं। કાંતિભાઈ, આજે તમે રાજીનામું આપવા રહ્યા છો, કાર્યક્રમ શું છે? કાર્યક્રમ અમારા કાર્યકર્તાએ કર્યો. મેં બોલ્યો કે અમે સોમવારે 12 વાગે પહોંચવાનું. તો એ કાર્યકર્તાએ નક્કી કર્યું એ પ્રમાણે અમે ગાંધીનગર જવાના. ગોપાલ ઇટાલિયા આજે ત્યાં નહીં આવે તો શું? અહીંયા જઈને વળી બીજું પ્લાનિંગ કરશે. આમ આદમી પાર્ટી આક્ષેપ કરી રહી છે કે અમે તો રાજીનામું કીધું જ નથી, ચેલેન્જ તો કાંતિભાઈ આપે. અહીંયા એ બોલ કરતા હતા એટલે મેં ચેલેન્જ આવીને ગોપાલભાઈએ કીધું કે આવી જાય તો હું આવવા માટે. મોરબીથી ગોપાલભાઈને જ કેમ ચેલેન્જ આપવામાં આવ્યું? એ સૌરાષ્ટ્રનું ગામ છે ને, એ પાણીવાળું ગામ છે મોરબી. નિર્માણ અહીંથી ઉત્પાદન થયું. પછી અમારું ગામ એવું છે પાણીવાળું, એટલે એને એમ કે આને ઉશ્કેરી. સુદાન તરફીએ એવું કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા તો રાજીનામું નહીં કરે, કારણ કે ચેલેન્જ તો કાંતિભાઈ આપે. એની આમ આદમીના કાર્યકર્તાની એક એવી ટેવ છે કે પ્રજાને ઉશ્કેરી અધિકારીને બાનમાં લેવા. એ મેં જોયું એટલે મને આ વિચાર આવ્યો કે આને કોક તો કંઈક બોલવું જોઈએ ને, એટલે મને વિચાર આવ્યો. મને ઉશ્કેરો નહીં, પ્રજાને હોય. મને શું ઉશ્કેરે? મારે તો હું ઉશ્કેરો નહીં. એ આ જઈને નક્કી કરશે હવે શું નક્કી. તો પછી વળી અમે બીજી વાર કહે છીએ ભાઈ આવ ને અમારે ના એ હારે હો. હા, લખેલું ત્યારે